નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ આજરોજ તારીખ 21/4/2025 આવી પહોંચ્યા છીએ અમરેલી જિલ્લાના લીલિયા પંથકના ભોરિંગડા ગામમાં. જે ખેડૂત મિત્રે આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની બાજરીની વેરાયટી સુકેતુ 101નું વાવેતર કરેલ છે. આવો સર્વપ્રથમ ખેડૂતનો પરિચય કરો, તમારો પરિચય આપી દેજો ને. નારાયણભાઈ ગોવિંદભાઈ દેવાણી. ઓકે, ગામ ભોરિંગડા, તાલુકો લીલિયા, જિલ્લો નારાયણભાઈ. તમારો મોબાઈલ નંબર એક બોલી જાજો. 8005 ઓકે, હવે તમે અત્યારે સુકેતુ 101 ની બાજરી લગાડી છે ને? હા. નારાયણભાઈ, બાજરીમાં શું ખાસિયત લાગી તમને? બાજરીમાં ડુંડું એનું લાંબુ છે, લગભગ 1.5 ફૂટ સુધીનું ડુંડું છે. ડુંડું 1.5 ફૂટ આજુબાજુનું ડુંડું છે. છેક સુધી દાણા ભરાઈ ગયેલા છે. ઓકે, છેક ટોચ સુધી દાણા ભરાઈ ગયા છે. જોઈ શકો છો 1.5 ફૂટ આજુબાજુ એકદમ કડક ડુંડું ને? હા, કડક ડુંડું. ઓકે, અને આમાં કોઈ માવજત નથી, પાછી મહેનત માવજત વગરનું થયું છે. બિલકુલ માવજત નથી. હવે 7 વર્ષથી તમે ખડ થતું. ઓકે, ખડધાર પડવું હતું. આ વર્ષે બીજા ભાઈ રાખતા, એની પછી મેં રાખ્યું. ઓકે, ભાગીદાર ટૂંકમાં ફરી ગયા ટૂંકમાં. અને અત્યારે ખડ સિવાય એમાં કઈ થયું નથી. ઓકે, ફૂટ બૂટ કેવી છે? બહુ સરસ ફૂટ, બહુ સારી. 13-14 ફૂટિયા છે. 13-14 ફૂટિયા છે. જોઈ શકો છો, આ સિંગલ છોડ છે. હા હા, ફૂટ બહુ મજબૂત, દાંડરે મજબૂત ઢેળો છે. બાજરો આખા ફિલ્ડમાં ક્યાંય નહીં, બાજરો આખા ફિલ્ડમાં ક્યાંય ઢેળો નથી. એક છોડવો નહીં. અને લાગત આપણે ત્યાં ઊભા ત્યાં જ ડુંડાય કે લાગત ગમે ને દેખાય? આમ જ છે, જોઈજો ને અંદર. જોઈ શકો છો, સરસ મજાની એકદમ ફૂટ લીધેલી છે વેરાયટી. એ મજબૂત દાંડર છે, ક્યાંય આડો પીડો ને. આ ભોંજરા આવી ગયા થાય, એમાં એક બે છોડ બોલ્યા છે. ઓકે, અને ફીટમાં બહુ સારી વેરાયટી છે. કેટલા વીઘાનું વાવેતર છે તમારે? 6.5 થી 7 વીઘાનું. અંદાજ કે આવે છે કેટલો ઉતારો આવશે એવો? 40 મણ તો ખરો જ તે. 40 મણ તો ખરો, પણ અંદર નો રહે. ઓકે, સરસ ખેડૂત મિત્રો, જોઈ શકો છો વેરાયટી છે સુકેતુ સીડ્સની, સુકેતુ 100. એક આવો તમને આખો એક ફિલ્ડ સેજ બતાવવા ટ્રાય કરીએ. ડુંડું જોઈ શકો છો, છેક ટોચ સુધી ખેડૂતના કહેવા પ્રમાણે ભરાવો. જો, અને એકદમ 1.25 ફૂટ આજુબાજુનું ડુંડું. સરસ ખેડૂત મિત્રો, વિડીયો પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરશો. વેરાયટીની ખરીદી માટે અમારો કોન્ટેક્ટ નંબર 9728025238 પર એની ટાઈમ સંપર્ક કરી શકશો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. રજા આપશો. જય જવાન, જય કિસાન.